અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સમાજના એક વંચિત વર્ગ એટલે કે કિન્નર સમાજે પોતાના જીવના રક્ષણ માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પાલડી વિસ્તારના જાણીતા કિન્નર કામિની દે કશિશ દે પાવૈયા અને તેમના ગુરુજીએ નકલી કિન્નરોની ટોળકી સામે ગંભીર આક્ષેપો કરીને સુરક્ષાની ગુહાર લગાવી છે. આક્ષેપો એટલા ગંભીર છે કે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થાય. કામિની દે પાવૈયાના જણાવ્યા અનુસાર એક નકલી કિન્નર ટોળકી દ્વારા તેમની પાસે અવારનવાર ગેરકાયદેસર હપ્તાની માંગણી કરવામાં આવી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે કોર્ટ પરિસરની અંદર જ આ ગુંડા તત્વો દ્વારા હાથના ઇશારા કરીને કામિની દે અને તેમના ગુરુજીને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપવામાં આવી. ધમકીઓથી ડરેલા કિન્નર સમાજે હવે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને આવા ગુંડા તત્વો સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે. હવે જોવાનું એ રહ્યું કે સમાજના એક વંચિત વર્ગ એટલે કે કિન્નર સમાજે કંઈ નવું ઘટે તે પહેલાં રક્ષણ મળશે? ધમકી આપનારાઓ વિરુદ્ધ વહેલી તકે કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું. મારું નામ છે કામિની દે કશિશ દે પાવૈયા, અમદાવાદ મેવ પાલડી. બેન, જે પ્રમાણે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, આપની ઉપરથી ધમકીનો ફોન આવ્યો છે, મેસેજ આવ્યો છે, આપની રજૂઆત શું છે? જી, અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ. યજમાન વૃત્તિ કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ. અને અમુક જે ગરીબ પરિવાર હોય, ગરીબ મા બાપ વગરની દીકરીઓ હોય, એમને લગ્ન કરાવીએ છીએ. અને સમાજમાં પણ જ્યાં જરૂર પડતું હોય છે ત્યાં અમે જઈને સેવા કરતા હોઈએ છીએ. અને અત્યારે જે છે અસામાજિક તત્વો જે ગુંડા ટાઈપના કહેવાય છે, સંજય બાબુલાલ વ્યાસ અને રાજુ બદરુદ્દીન, અને એ લોકો એક નકલી કિન્નરોના જે અમારા સમાજ બહાર કાઢેલા હોય, જે સમાજનું રૂલ્સ રેગ્યુલેશનમાં ના રહેતા હોય, જે ધર્મમાં ના રહેતા હોય, એ લોકોને કાઢેલા હોય છે. એ લોકોને બધાને ભેગી કરી એવા ટોળકી એક ભેગી કરી નશાની પદાર્થો એ લોકો વધાર કરી અને શહેરની અંદર મારઝૂડ અને બહુ અભદ્ર વર્તન કરી લોકો જોડે પૈસા ઉઘરાવા, મારતોડ કરવી અને અમારી જોડે પણ જોર જુલમ ચલાવી અમારા ઉપર, અમારી જોડે પણ હપ્તાની માંગણી કરે છે એ લોકો. એટલે અમારા જીવને જોખમ છે. અને મારા ગુરુજીએ પરમ દિવસે કોર્ટમાં ગયા હતા, જે સંજય બાબુલાલ વ્યાસ ઉપર 5 થી ઉપર ગુનો હત્યારનું દાખલ છે. અને મારા ગુરુજીએ ગયા હતા કોર્ટમાં, અમે પણ કોર્ટમાં હાજર હતા. અને એને હાથથી ચોખ્ખું ઇશારા અમને કર્યું કે એમ ગળા ઉપર હાથ મેલીને અને મોબાઈલ હાથ લઈને આમ હાથથી ઇશારા કર્યો, એને મારા ગુરુજીને મારી નાખવાની અને મને મારી નાખવાની ધમકી આપી. તો મારા ગુરુજીને પણ જીવનો જોખમ છે બહુ જ, અને અમને પણ જીવનો જોખમ છે. તો મારા શ્રી જે અમારા સાહેબ છે, સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, અને શ્રી જે અમારા હર્ષ સંઘવી સાહેબ જે છે, અને જે અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી જે છે, એમનાથી અમે એટલું જ નમ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબ, આ અસામાજિક તત્વો જે ગુંડા તત્વો છે એ લોકોને તમે એમનાથી અમને તમે બચાવો સાહેબ. અને એ લોકોથી અમને છુટકારા અપાવો. એ લોકો હેરતા ચાલતા રોડ ઉપર ચક્કા તલવાર લગાવી દેશે. એ લોકો નશા કરેલા હોય છે. અને અમારું સેવા કરો, અમારી ખાલી એટલી તમે વિનંતી છે કે તમે અમારી હેલ્પ કરો સાહેબ. અને મારા ગુરુને જીવને બહુ જ ખતરો છે, અને મારા પણ જીવનો ખતરો છે. અમારા ચેલા નાતી જે છે, પોતરા છે, ભિક્ષાવૃત્તિ કરવા જતા હોય છે એકલ દુકલ, અને એ લોકો પકડીને એકલ દુકલમાં પકડીને મારી તોડી બધું પડાવી લેશે. આ લોકો ને પૈસા બની ગયું છે. જેના ઉપર તમે આક્ષેપ લગાવી રહ્યા છે, એ લોકો પર તમે કોઈ પોલીસ ફરિયાદ કે કરી અરજી કે FIR? જી સર, આજે પણ અમે ઈશનપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. સાહેબશ્રીએ અમને આશ્વાસન આપી છે કે અમે કાયદેસરનું કાર્યવાહી કરીશું, અને સાહેબ ઉપર અમને પૂર્વ વિશ્વાસ છે, અને પોલીસ તંત્ર ઉપર પૂર્વ વિશ્વાસ છે કે અમને ફૂલ સપોર્ટ આપશે, અને આગળ પણ આપ્યા છે. આવા ગુંડાઓને પાઠ ભણાયા છે સાહેબોએ, અને આગળ પણ ભણાવશે. ભૂતકાળમાં કોઈ આવી ઘટના બની છે, તમારા ગુરુ ઉપર કોઈ હુમલો થયો હોય કે કોઈ મર્ડર થયું હોય, હત્યા થઈ હોય? જી, ભૂતકાળમાં તો જોવા જઈએ તો મર્ડર પણ થયેલું છે. બહુ પહેલા 2011માં એક કિન્નર હતા, એને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેનું નામ સોનિયા દે હતું. અને ત્યારે મારા ગુરુના પાછળ પડ્યા છે એ લોકો. અમે સાંભળ્યું છે, અમને વાત મળી છે કે
આ અલીગઢથી કોક શૂટર ગુંડા બોલાયા છે અને જયપુરથી બોલાયા છે. એ રાજુ દલ્લા અને સંજય વ્યાસ એ લોકો મારા ગુરુ માટે શૂટર બોલાયા છે. તો સાહેબથી એટલી વિનંતી છે કે સાહેબ અમને આ લોકોથી છુટકારા અપાવો. અમે બહુ ગભરાઈ ગયા છીએ અને આપ સાહેબને અમે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમને તમે આ લોકોથી છુટકારા અપાવો ને ન્યાય અપાવો સાહેબ. જય હિન્દ, જય ભારત.